તો મિત્રો આજે નકશુનું છે શાળાની અંદર પ્રવેશોત્સવ અને નકશુનો પ્રવેશોત્સવ છે એટલે આયા હતા સ્ટેજ બંધ થઈ ગયું છે અને આ નકશુ કર્યા. શું છે નકશુ આજ તમારું? પ્રવેશ છે. તો હવે ચો જાય તું રૂમમાં? સારું જતો રહે જાય. તો જો આ સ્ટેજ બંધાઈ ગયું છે અને ખુરશી બીજી લગાવી દીધી છે. હવે બધા આવશે, વાલીઓ અને એ બધા આવશે અને આ નકશુની શાળા છે વજેગઢ પ્રાથમિક શાળા. તો હવે બાળકોને કને બેહાડી દીધા છે. બધાને પીળી ટોપી પહેરાવીને નકશુભાઈએ બધાની વચ્ચે બેસી ગયા છે. જે બાળકો છે એમનો બધાનો પ્રવેશોત્સવ કરવાનો છે એટલા માટે બધાને ટોપીઓ પહેરાવી નાખી છે. હવે સાહેબો અને બહેનો બધા બાળકોને બેહાડી રહ્યા છે કારણ કે હવે બધા મહેમાનો આવવાની તૈયારી થઈ ગઈ છે અને સ્ટેજ બીજું પણ બંધાઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. જુઓ તમે, આપણે નાના હતા ત્યારે આવી રીતના એક હાથ ઊંચો કરીને આવી રીતના કરતા કોઈ મહેમાન બીજા આવે એટલે, પણ ખબર નહીં પડતી કે હાથ ચમ ઊંચો કરાવવામાં આવતો. ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપણા સિયાસી કોઓર્ડિનેટર શ્રી, ગામના પ્રથમ નાગરિક એવા લોક સરપંચ શ્રી, શિક્ષણ પ્રેમી એસએમસી આવનાર મહેમાન હવે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. દીવો પ્રગટાવે છે. દીવો પ્રગટાવી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવાની. પહેલાં મેણબત્તી લીધી અને મેણબત્તીથી દીવો પ્રગટાવે છે. જે ગામના છે, તાલુકાના આગેવાનો આવ્યા છે અને આ એક શાળા એવી છે પ્રાથમિક શાળા કે ચારે બાજુ એને પ્રાઇવેટ શાળાઓ આવેલી છે અને આ એક જ આટલા વચ્ચે સરકારી શાળા છે, છતાં એનું રિઝલ્ટ 1 નંબરનું છે. શાળાની બાળાઓ હવે બાળગીત ગાઈ અને આવનારા મહેમાનોનું સ્વાગત કર્યું. અને મિત્રો, આપણે આપણા બાળકને પ્રાઇવેટ શાળામાં મોકલતા હોઈએ પણ શરૂઆતમાં લગભગ ઘણું તો નહીં પણ 4, 5, 6 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ આપવું જરૂરી છે. કારણ કે પ્રાથમિકની અંદર અમુક એક્ટિવિટીઓ એવી કરાવતા હોય છે જે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. અને પ્રાઇવેટની અંદર બાળકને ભણાવવાનું જ આવે, એકલું માઇન્ડ પ્રેશર ખૂબ આલવામાં આવે છે. ઘરેથી જાય તો લેસન આમ તેમ એટલા ચોપડાના થોથા ભેગા, અને આ જગ્યાએ બાળકોની સારી કેળવણી પણ કરવામાં. તમે જોઈ શકો છો કે આપણા જેટલા અધિકારીઓ શિક્ષકો બધાય છે એ બધાય સરકારી મધ્યમના હતા. કન્યા કેળવણી મહોત્સવ, પ્રગતિના પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત આપણો ગૌરવ મનુપુર જિલ્લા પંચાયત સીટમાંથી જીતેલ રત્નીબેન અર્ચનભાઈ પરમાર, જે આપણા જિલ્લા પ્રમુખ છે બાલપરા જિલ્લાના, તેઓ શ્રી તથા અધિકારી સાહેબ તરીકે નાયબ ઇજનેર સાહેબ શ્રી આનંદભાઈ પટેલ સાહેબ, દેવ સીઆરસી સાહેબ શ્રી તો જે નવા બાળકો છે એ બધાને અત્યારે હવે બેગ અને જે એમની નોટબુક, સ્લેટ, પેન આવી બધું વિતરણ કરવાનું છે. એક દાતા છે એના તરફથી બેગ ફ્રીમાં આપવામાં આવે છે. અને મિત્રો, આ બધું એક બાળકોને કોઈ પર્વથી નાની વસ્તુ હોતી નથી અને આ બધી વસ્તુઓ છે જે શાળા પ્રવેશોત્સવ છે, કન્યા કેળવણી પ્રવેશોત્સવ છે, આ બધું પ્રાથમિક શાળામાં જોવા મળે છે. આપણને પ્રાઇવેટમાં આવું તમને કશું જોવા નહીં મળે. પ્રાઇવેટની અંદર ઓનલી ફોર
એજ્યુકેશન માફિયાઓ દ્વારા ખાલી લૂંટવામાં જ આવે છે. અને તમે આ જોઈ શકો છો કે કેટલો બાળકો પણ આનંદ વિભોર થઈ ગયા છે. બધાને ચોકલેટ વિતરણ થઈ રહી છે, બેગ વિતરણ થઈ રહી છે, પાછળ બેગ લઈને બધા ઊભા છે, આગળ ચોકલેટો આપી રહ્યા છે બધાએ, અને બાળકો પણ એટલા બધા ખુશ થઈ રહ્યા છે. અને એક બાળકોને આ કોઈ એમ જ લાગે જાણે કે તહેવાર હોય. બાળકો બજારા વહેલા જાગ્યા કે અમારે જલ્દી શાળામાં જવાનું છે, સાહેબે બોલાયા છે, વાલીઓને કીધું કે તમે મમ્મી પપ્પા આવજો, તમને પણ બોલાયા છે. એટલે આ કોઈ બાળકોને કોઈ તહેવારથી નાની વસ્તુ નથી લાગતી. અને આવી વસ્તુ આપણે એક ગવર્મેન્ટ સ્કૂલમાં હોય છે. હું એવું નથી કહેતો કે ગવર્મેન્ટ સ્કૂલો બધી ખરાબ હોય છે, સારી પણ હોય છે, ખરાબ પણ હોય છે. સ્કૂલ ખરાબ નથી હોતો, પણ ત્યાંનો સ્ટાફ પણ થોડો ઘણો એવો હોય છે. ન કે બધી મોસ્ટ ઓફ અત્યારે અમારે આ નકશુનું એડમિશન કરાવ્યું, 1 નંબરની શાળા છે અને બહુ મસ્ત પ્રાથમિક શાળા છે, જેનું રિઝલ્ટ પણ બહુ સારું છે. અને મિત્રો, આ પ્રાઇવેટ શાળાનું ચલણ તો લાસ્ટ છેલ્લા 10-12 વર્ષથી વધ્યું છે. ન કે આપણે જોઈ શકીએ કે આપણે મોટા અધિકારીઓ છે, જે કલેક્ટરો હતા, જે અત્યારે હાલની પણ લાઈવમાં કલેક્ટર છે, IPS અધિકારી છે, જે મોટા મોટા રાજકારણીઓ છે, એ બધાએ સરકારી શાળામાં જ ભણેલ છે. જેમ કે આપણા IPS સર સફીન હસન છે, અત્યારના તમે કોઈ બી કલેક્ટર લઈ લો, એ બધાએ સરકારીમાં જ ભણેલા છે. અને પછી રહી 7-8 ધોરણ સુધી સરકારીમાં ભણ્યા, અને પછી એમણે પ્રાઇવેટની અંદર ગયા હતા, અથવા તો માધ્યમિકમાં, ઉચ્ચતર માધ્યમિકમાં ગયા. પહેલું તો એમણે પણ પ્રાથમિક લેવલનું શિક્ષણ લીધેલું હતું. તેમજ તો એ અત્યારે હાલ બધી રીતે પરિપક્વ છે. પ્રાથમિક શાળાની અંદર બાળકોને એટલું શીખવાડવામાં આવે જે તમે પરિસ્થિતિની અંદર કોઈ પરિસ્થિતિની અંદર જીવવા પણ એક આનંદથી શીખવા મળતું હોય છે. શિક્ષકગણ અને મારા વહાલા વિષય પર વાત કરવા ઊભો થયો છું, જે આપણા બધાના જીવન સાથે વણાયેલો છે. ટેકનોલોજીનો યોગ ઉપયોગ. આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં સવારની શરૂઆત એલાર્મ વગાડવાથી થાય છે અને રાતે સોશિયલ મીડિયાના સ્ક્રોલિંગ સાથે પૂરી થાય છે. સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર આજે આપણી મૂળભૂત જરૂરિયાત બની ગયા છે. ટેકનોલોજીએ દુનિયાને ખૂબ જ નાની, સરળ બનાવી દીધી છે. વિનંતી, આપણે સૌ તાળીઓના ગગડા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોનું હું પણ દિલથી સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત વાલીગણ અને ગામ લોકો જે પણ ઉપસ્થિત થયા છે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકનું હું સ્વાગત કરું. અહીંયા ઉપસ્થિત બાળકોનું પણ ભાવભર્યું સ્વાગત છે. મિત્રો, આજે વાત ખાસ એ કરવી છે કે સરકારી સ્કૂલ શા માટે? તો ઘણી બધી એવી ચીજ વસ્તુ છે જે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં પ્રાપ્ત કરી શકતા નથી. ખાસ કરીને જો હું મારી રીતે કહું, તમે જોયો છો કે બાળકો જે એક્સ્ટ્રા પ્રેશર પેદા થતું હોય છે, એ અહીંયા તમને જોવા મળશે નહીં. એટલે મારી દીકરીને પણ પહેલા ધોરણમાં હું અહીંયા એડમિશન લઈને આવ્યો છું. અને મારો ખાસ આગ્રહ છે ગામના દરેક વાલીગણને અને મિત્રોને કે આપણે સાથે મળી અને આ શાળાના શિક્ષણ કાર્યને વધારે આગળ લઈ જવાનું છે. હવે લાસ્ટમાં શાળાની અંદર ગામના સરપંચ, બીજા આગેવાનો અને શાળાના શિક્ષકો થઈ અને વૃક્ષ રોપણ કરી અને આ કાર્યક્રમનું અહીં કને સમાપન કરશે. એક બાળકોનું જેવી રીતના કે જતન કર્યું એવી રીતના એક વૃક્ષ પણ વાવી, પીંપળો વાવી અને એનું પણ જતન થાય. કહેવાય કે આપણે આ એક વૃક્ષ સાથે અહીંયા કને બાળકોનું પણ રોપણ કર્યું છે. જે બાળકોની અંદર જે આપણે પાણી રેડી અને વૃક્ષને સિંચીએ છીએ, એવી રીતના બાળકોને સારું જ્ઞાન અને સારું શિક્ષણ આપી અને બાળકને પણ અહીંયા કને શિક્ષણવર્ધક અને જ્ઞાનવર્ધક અને સિંચન કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જણાવજો. જે આની અંદર અમુક આપણે વોઇસ બેકગ્રાઉન્ડ કરીને નાખ્યો છે, કારણ કે અહીંયા મ્યુઝિક વાગતું હતું એટલે કોપીરાઇટનો ઇસ્યુ રહેતો હોય છે. અને દરેક મિત્રોને એક વૃક્ષ પણ વાવવું જોઈએ. અને સારી સરકારી શાળા તમારી આજુબાજુ હોય તો અહીંયા કને બાળકોને તમે સરકારી શાળાની અંદર મૂકો, અથવા તમે મુલાકાત લો અને પછી મૂકો.